નમસ્કાર મિત્રો, ગુજરાત નોલેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આરોગ્ય વિભાગમાં જે ભરતીની જાહેરાત થઈ છે એના વિશે આપણે વાત કરવાના છીએ। પગાર ધોરણ એમાં કેટલો હશે, લાયકાત શું આપવામાં આવેલી છે અને એની પોસ્ટ પણ કેટલી આપવામાં આવેલી છે, આ વિડીયોમાં બધી જ માહિતી આપણે મેળવીશું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જરૂર જોજો મિત્રો। અને જે મિત્રો નવા આવેલા છે એ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી લઈને બાજુની બેલ આઇકનને પણ ક્લિક કરે, જેથી આવનારી કોઈ પણ વિડીયોની નોટિફિકેશન હશે એ તમારા સુધી પહોંચી જશે મિત્રો। હું આ ચેનલ ઉપર જોબ્સ અપડેટને લગતી માહિતી પણ આપું છું। એના સિવાય હું નવી જે પણ સરકારી યોજના હોય છે એની પણ માહિતી આ વિડીયો દ્વારા હું તમને આપતો જ રહું છું મિત્રો। તો સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ મિત્રો। તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે મિત્રો। એમાં તમને ઓનલાઈન અરજી કરવાની તારીખ આપેલી છે 22/3/2019 થી 5/4/2019 સુધી આ અરજી મંગાવવામાં આવેલી છે। આ અરજી ઓફલાઈન કરવાની નથી મિત્રો, ઓનલાઈન જ અરજી જે કરશે એની અરજી આ સ્વીકારવામાં આવશે મિત્રો। એમાં તમને જગ્યાનું નામ આપેલું છે પબ્લિક હેલ્થ વર્કર, એમાં કુલ જગ્યા આપેલી છે 201 અને બીજા નંબરની છે ફિલ્ડ વર્કર, એ પુરુષ માટે જ છે, એ 379 જગ્યાઓ છે। આ કુલ ટોટલ મિત્રો 580 જગ્યાઓ માટે આ અરજીઓ મંગાવવામાં આવેલી છે મિત્રો। એની ઓનલાઈન તમારે અરજી કરવાની છે। તો હવે મિત્રો શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણની વાત કરી લઈએ। તો પબ્લિક હેલ્થ વર્કર 201 જગ્યા માટે શૈક્ષણિક લાયકાત તમને આપવામાં આવેલી છે 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો અથવા સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ। એમાં સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝિક કોર્સ પણ આપેલો છે। એમાં ચોથા નંબરમાં આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતું ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। અને પાંચમું વડોદરા શહેરના ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। અને માસિક મહેતાણું આપવામાં આવેલું છે મિત્રો 10,500 ઉચ્ચક છે। અને નિમણૂક મુદ્દત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ઉપર આ જગ્યાઓ આપવામાં આવેલી છે મિત્રો। ફિલ્ડ વર્કર પુરુષ માટે 379 જગ્યાથી એના વિશે વાત કરી લઈએ। એમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવ આપવામાં આવેલો છે। ઓછામાં ઓછું ધોરણ 8 પાસ કરેલો હોવો જોઈએ, સાયકલ ચલાવતા આવડવું હોવું જોઈએ, આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારનું પ્રાધાન્ય પ્રથમ આપવામાં આવશે અને વડોદરા શહેરના ઉમેદવારને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે। અને બીજા નંબરમાં માસિક મહેતાણું આપવામાં આવશે। માસિક જે છે 8,200 ઉચ્ચક હોય છે મિત્રો। અને ઉંમર મર્યાદા પણ આપવામાં આવેલી છે। જાહેરાતની તારીખે 30 વર્ષથી વધુ ના હોવી જોઈએ, એમાં તમને છૂટછાટ પણ આપવામાં આવેલી હોય છે મિત્રો। નિમણૂક મુદ્દત આપવામાં આવેલી છે તદ્દન હંગામી ધોરણે, આ પણ હંગામી ધોરણે કરાર ઉપર 11 માસના કરાર ઉપર હોય છે મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો મિત્રો। અને બીજા મિત્રોને વિડીયો જરૂર શેર કરજો, જેથી કોઈ વિદ્યાર્થીને આ વિડીયો ઉપયોગી થઈ શકે। તો હવે મળીશું આવનાર નોટિફિકેશનમાં, આવનારી વિડીયોમાં। ત્યાર સુધી તમે તમારી એક્ઝામની તૈયારી કરતા રહો મિત્રો।